કાઠિયાવાડી ભક્તની વાર્તા લોકપ્રિય છે જે તેની શ્રદ્ધા અને ભક્તિની મજબૂતીને દર્શાવે છે. કાઠિયાવાડના એક નાના ગામમાં એક ગરીબ અને સાધુ ભક્ત રહેતા હતા. તેમના જીવનનો એકમાત્ર હેતુ ભગવાન કૃષ્ણની ભક્તિ હતો. તે દરેક સવારે જળદર્શન કરવા નદી પર જતા અને ભગવાનને અર્પણ કરવા માટે ફૂલો અને મકાઈ લઈ જતા. ભલે તેમનું જીવન ગરીબીથી ભરેલું હોય, તેઓએ ક્યારેય ભક્તિનો માર્ગ છોડ્યો ન હતો. એકવાર ગામમાં દુષ્કાળ પડ્યો અને પાણીનું સ્તર ખૂબ ઘટી ગયું. લોકો ઘોર તકલીફમાં હતા, પરંતુ આ ભક્તને ભગવાન પર અતૂટ વિશ્વાસ હતો. તેઓ દરરોજ નદીના કિનારે જઈ પ્રાર્થના કરતા અને ભગવાનને વિનંતી કરતા કે બધાનું કલ્યાણ થાય. એક રાતે ભક્તને સપનામાં ભગવાન કૃષ્ણ આવ્યા અને કહ્યું, હું તમારી ભક્તિથી ખૂબ ખુશ છું, તમારો વિશ્વાસ ક્યારેય ન તૂટે. અચાનક જ બીજા દિવસે નદીમાં ફરીથી પાણી ભરાયું અને ગામના લોકોને પાણીની તકલીફ દૂર થઈ. આ વાતથી બધા લોકોને સમજાયું કે સત્યનિષ્ઠ અને શ્રદ્ધાવાન ભક્તિ સારા પરિણામ લાવે છે. કાઠિયાવાડી ભક્તની આ વાર્તા આપણને શીખવે છે કે ભલે આઘાત આવી જાય, આપણે ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ.